ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે અમે બધા મજામાં જશો. તો તેના વાગ્યા 9:30 ને હું આવી ગઈ 12. તો જો આ વખતે અમારે સેલ આવી ને તો પાછા અડદમાં ખાડા પડી ગયા અને અડદમાં અત્યારે અમુક અડદ બળી વતન ગયા તો અત્યારે એમાં ખડ ઉગી ગયું છે ને તો ભાઈ છાંટે છે દવા અને જઈ ગયા છે અર્જન કાકાની વાડીએ. એમ કે અર્જન કાકાની ભેંસ જાણીને તો હા ગયા છે ખાડાનું અખોલું કરવા માટે. તો અર્જન કાકા કે થોડીક વાર આવી ને તો ખામમાં એને કામ હતું ને થોડુંક તો એ ગયા ખામમાં તો જઈ આવી ગયા છે અર્જન કાકાની વાડીએ. ચાલો આપણે પણ જઈએ ભાઈ પાસે. અને મારે અચાનક જે અર્જન કાકાની પ્રાણી એનો ફાડો જોવાનો છે. ચાલો આપણે પણ ફાડાને જોઈ આવી. જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા એમ ને ફાડાનું ટખોલું કરવા. કૂતરા બૂતરા આવે ને તો કેવો છે ફાડો તમે જોયો? એરિયો ને જોયો એને જ જોયો. હાલો હું જોઈ આવું. હાલો હું જોઈ આવું એને ફાડો. જો કેવો મસ્તીનો છે ફાડો, રાબડા જેવો ફૂટો છે. જો જો કેવો છે મસ્તીનો રાબડા જેવો ફાડો. જય અર્જન કાકાની બહેનનો ફાડો કેવો છે મસ્તીનો રાબડા જેવો. પાડા એવા જાડો જાડો ધૂંધા જેવો છે. તો અર્જન કાકા હવારમાં આપી ગયા હતા ખીરું. તો મારે બનાવવાની છે બળેવ. મારા હાટું જ દઈ ગયા અર્જન કાકા એક હાટું. જો તમને ન ભાવે, મમ્મીને ન ભાવે કે ભાઈ ન ભાવે તો મેં કીધું તું કાલ સાંજે આવ્યા હતા ને અર્જન કાકા કહેવા કે તમારી જાય ને તો મને ખીરું દેજો, મારી બાળી ખાવી છે. તે કાંઈ વાંધો નહીં. આ તો સવારમાં જ જઈ ગઈ તો હું જ બનાવી આવડે આગળ જ ના આપણે ખાઈને હમણાં બનાવી. અને અમારા માટે બનાવવાનો છે દૂધીનો હલવો. આવે ને તમને? તો એના માટે હલવો બનાવવાનો હાલે ને. તો હાલે અમે કુટિયાણા ખાતા ને તો દૂધી તો એનું શાક કોઈને ન ભાવે મારી સિવાય. તો હવે હું એનો હલવો બનાવી નાખીશ. આ બધાને હલવો તો ભાવે, હલવો બનાવી દઈશ. હાલે ને એ તો એના માટે હલવો, મારા માટે બળી. અમારી દેશી ભાષામાં બળી અને અહીંયા એમ કે બળેવું ભાવે કે મને તો બહુ જ ભાવે. અરે પણ એવી મારી ફેવરેટ. મને તો બહુ એમ ઓld ખાય ને ખીચડ થાય ને એટલે જ મજા આવે ખાવાની. એમાં એને છાવવી પડે બહુ મજા આવે. તમારે ખાવાની છે બોલ ખાલી ઓલા પેંડા હાલ એને આપણે એક ડિબ્બા લાવ્યા હતા ખબર છે આવડી આ ઓલી દ્રષ્ના ને એને વતન એ વિયાણી એને ફાડો આવ્યો. આ વખતે બધા એને ફાડા ખવાવે છે ને ફાડી ઓછી છે. જઈ હા મેં ગુલાબનું ને હાસીબનું ફૂલ કેવા મસ્ત છે. આપણે ગુલાબડી તો થઈ ને અને જાસૂદ ઊભું હુકાઈ ગયું. સેલ આવી આમ બળી ગયું તો હું લઈ આવું ફૂલ. મન ફોક અમે પણ છે ને આ વખતે સેલ આવી ને તેમાં બળી ગયા 2 ગુલાબ તો એકાદું હે. હાસુદના ફૂલ મસ્ત જો શું મસ્ત છે. ગુલાબ છે તો ખરા પણ આ સાઈઝ અહીં ગુલાબ
બેમાંથી ને પાંખડી ફરી ગઈ. આ બાજુ છે, હવે જોઈ લઉં હાથમાં આવે કે પાંખડી ફરી ગઈ. બે ફૂલ લઈ ગુલાબને તો છે ને અહીંયા આપણે ઓલા જે ખાતા ખાલ ગુલાબ આવે ને અહીંયા નથી ખાતા કરી એ ફૂલ કેવા મસ્તી ના લાગે જો ખારેલું એવું. કાલે અર્જુન કાકા દઈ ગયા હતા ખારેલા, તો મેં કાલે બપોરે બનાવ્યું હતું ખારેલાનું શાક મસ્તી. વાહ બે છે હજી તમને ખબર છે આપણે સેલ આવી હતી એ દિવસે સાંજે છે ને ભાઈ ખાટલું લેવા આવ્યા હતા આપણા ભાઈ ના ભાઈ. તો આજે પાપાનો ખાટલો લેવા આવ્યા ને તો એના ઉપર હરફ હતો તે ભાઈ કે સારું થયું કે મેં માન નાખ્યો કદી કે મને વતન બટકું પડી જાય ખાટલાની આ સાઈડ હરફ ને આ સાઈડ ભાઈ ઉપાડ્યો તો ભાઈ પછી ફાડી ગયા ને તો એને નરસિંહ ખાતે મન નહીં હરફ હમણાં આપણે વતન હરફ આવે છે ને બહુ નીકળે છે ઓલો જ છે આપણે નતો રસ્તામાં ભટકો હા ઓલી પણ હતો છે ને અડધો અંદર ને અડધો બહાર. પછી બીતો ઈ તો આમ થોડો હલતોય નથી. પડ્યો ઈ ભાઈ કે દિવસે ઓલી પણ આપણે ફાડી ગયા ને તો ભાઈએ કફોટી મારવા ગયા તો ભાઈએ ખોટી મારીને તો અંદર ખરી ગયો નકર તો કે હાથમાં આવી ગયો તો થોડી મરી જાય. હા વાળો ભૂડો છે નહીં એમનો મોલે નહીં એટલે હસડો હાલે જ નહીં. હાલો અર્જુન આ કાર ત્યાં સુધી અમે કૂતરાને ધ્યાન રાખી નકર એ છે ને હજી આડો હજી ઓલો છે ને એટલે એને ન ઓલ પકડી લેવા દે એટલે ત્યાં સુધી અમારે ધ્યાન રાખી મળ્યા પાછા. તો જો અર્જુન કાકા પણ આવી ગયા અમ્મા કેટલો લઈએ નહીં હજી નથી ઊભી થઈ. તો જો આવી ગયા અર્જુન કાકા. અર્જુન કાકા હારું ને ઓહો એ હવે મારે તો પણ ફાડો હારો છે પાડો મોટો બહુ રાબડા જેવો મોટો બધો રાબડા જેવો છે ફાડો. એ રીતે પાડો મોટો કઈ હવે પાડા ઈવા પાડા બહુ મોટો પાડો બોલ હા આ વખતે બધાને ફાડો જ આવે છે. મોટો હોય હે હા એટલે આડિયું તો હાવ ઓછી આડા વધારે પાડા હા પાડો દૂધ તો લઈ આવો હા કાજે હા આપણે દૂધનું કામ હોય દૂધ હા પાડી કે પાડો હાલો તો હવે અમે જઈ હા હો અમે હજી આવડે ખીરું આપીએ ને એને હજી આવડે બળે બનાવી છે બનાવ હાલો આવજો. હા હાલો હવે આપણે બનાવી આમાં કઈ અમને તો કઈ ભાવતું ગોતી લેવો છે જો જઈ ગયા પાડો છે. બોલો તો ઉપર તો બાબુ હા ઓસરી ગલી છે કેવો મસ્તીનો છે રાબડા હાલતો નથી હજી સરખો કેવો છે. હજુ મમ્મી વતન આવી ગયા. મમ્મી તો કેવડો મોટો છે રાબડા જેવો પાડો. આગે નહીં મમ્મી એના પગ ન તો ખરિયા કેવો જાડો લેરો બહુ એ ગયો હાલતા શીખે તો આમાં આવું આપણે ખેંચી ને પાછળ હાલો તો આપણી ના ફોન આવે મમ્મી ફોનમાં ઉપલેટાથી મામા આવે તો અમારે ના અત્યારે આવે છે પાછા મહેમાન ઉપલેટાથી મામા આવે એવો ભજીયા બનાવો હે તાવ આવે છે પાણી બોટલ આગળ કે હીરો ભજીયા બનાવો કરે કોમા
પાણી બદલો થઈ જાય ને તો સારું થાય ને હાલો તો હવે થઈ હા તો જો મામીનો ઓર્ડર આવી ગયો છે એના માટે તેલ બનાવવાનું છે ભાંગરાનું ને એનું તો મમ્મી જાય છે ભાંગરો ને ભેવા માટે અને હું ને થઈ બે જાય ઘરે હવે કેમ કે ના ઘરે છે ને આરુ ની એકલા છે અને ભાઈ ઓલા ખેતરમાં દવા સાથે પખનકર આગળ આરુ ને જેની બે ભાગી પડે વળી તો જાય અમે ઘરે તો જાય આ વખતે સેલ આવીને આમ તો જો ખાડા પાડી દીધા પાછા અમુક અડધો થોડા બળ લઈ ગયા હસોડા કઈ વાંધો નથી રહી જાય સારું કેવાય આ વખતે પાણી સારું હતું ને એટલે બહુ વાંધો નથી નાખો તો બળી જાત ને હું વાંધો નથી આ જ્યાં ધોવાનું હા ત્યાં જ ખાલી દટાઈ ગયા બીજું બૈરા ને બળ્યા નથી આ વખતે પાણી સારું હતું ને કેમિકલ વાળું પાણી નહોતું એટલે નો વાંધો આવ્યો ખાલી જો અહીંયા એટલામાં ધોવાનું ખાલી જો આ છે ને એટલામાં જય ઉપલેટા વાળા મામી નો ખાસ ઓર્ડર આવી ગયો ઓલું ભાંગડાનું તેલ બનાવવાનું આપણે બનાવ્યું ને એવું બનાવી રાખો ઓર્ડર લીધા રાખો બનાવ્યા એ વાત સાચી ગજબ ભાઈ અમે ફોર્મ ભરે દવા હા આપણે જાય ભાઈ પાસે એને તો ખબર જ છે એ હવારમાં ગયા હતા અર્જન કાકાનો ફોન આવ્યો હતો ને તો ભાઈ ગયા હતા ભાઈ ઓલી અર્જન કાકાની એનો ફાડો કેવડો છે ને રાપડા જેવો મોટો બધો અમે સવારમાં ગયા હતા ને હું ખરું તો હું ક્યાં હાસ્યું એને અહીંયા આપણા બે તો છે એક ખાઈ ને બદુડી જો બે સામે હવે એને હાસવા ખાડા ને હાસવો હે હાલો એ ભલે સાઈટ આગળ ગવા અમે જઈએ અંદર હવે મારે બનાવી છે બળાવ મળ્યા પાછા તો જો આવડું જે ખીરું હતું ને એમાં મેં ખાંડ નાખીને લાવી નાખ્યું છે અને આવડું જે સ્ટીલનું પગડ્યું છે એની અંદર મેં પાણી નાખ્યું અને એમાં મેં ખાટું નાખ્યો હવે એની અંદર આવડે થાળી નાખીશ અને એની અંદર ખીરું નાખીશ પછી આપણે આવડે ઓલા જેમ આપણે ઢોકળા બનાવીને એવી રીતે એને ચગડવા દેવાનું એટલે પછી એની થેપલી બની જાય હવે અંદર તે પાણી હોય તો ઉકળી ગયું છે અને અંદર હવે ખીરું નાખી દઉં અને હવે આવડું પાણી ઉકળી ગયું છે તો અંદર નાખી દઉં બકડિયામાં હાથમાં તો નહીં મેળાવે આંસીથી મૂકવું પડે હવે એની ઉપર ઠાકું ફાંકી દઉં હવે ચડી જાય સાહુ દે એના ઉપર ખાકડો ઢાકેલું ફેરવાઈ દેવાનું એટલે છે ને આનું જે પાણી અંદર પડે ને એટલે છે ને થેપલી છે ને પોચી થાય એટલે હાલો હવે મેં બનાવીને બનાવવા નાખી દીધી છે હવે બની જાય એટલે મળીએ પાછા તો જો મારી બરાઈ બની ગઈ છે મને બહુ ભાવે તમારે ફેવરેટ તો જો હું એક ઉખેડું
છેદ મોય થઈ મસ્ત પણ છેદ મોય થોડી ખાવા વળી તો તમારામાંથી કોને કોને ભાવે બળાઈ મને કમેન્ટ કરજો જરાય આવી પડે ખીચડ થાય છેદ મોય તો થાકી મસ્ત બની ખાધા રહેતો ખીચડ થાય મજા આવે આવું ખવાય થાક જ આવે અમે હલવો ખાધો હેલો અને કરતા આમાં વધારે થાક જ શાકા છે ને સ્વાદની જોવાનું સ્વાદ કેમાં એને સ્વાદ સારો જ આવે છે પણ જે ખાંડ ઓછી છે એટલે ખાતી મજા આવે ખાવાની ચાલો હવે અમારા ઘરે આવે છે મહેમાન તો હું ફટાફટ બનાવી નાખું રસોઈ મળીએ પાછા હેલો ગાઈસ અત્યારના વાગી ગયા છે 4 ને હું પણ ફ્રી થઈ ગઈ છું તો આજે મારે બનાવવાનો હતો દૂધીનો હલવો તો જો પહેલા મેં દૂધીને ખમણીને હેકી નાખી છે હવે મારે એમાં નાખવાનું છે દૂધ તો હાલો દૂધ ને ખાંડ બે નાખી દઉં તો હવે મેં દૂધ પણ નાખી દીધું અને હવે થોડીક વાર હલાવી નાખું પછી ખાંડ નાખીશ એટલે આ જે દૂધ છે ને એ જરાક ઓલ થઈ જાય ને ઓલા ખમણેલું છીણ છે ને એને હારે થઈ જાય જરાક મિક્સ થઈ જાય પછી ખાંડ નાખી દઈશ તો હાલો હવે દૂધ પણ હરખું મિક્સ થઈ ગયું છે તો હવે ખાંડ નાખી દઉં તો જો મારો હલવો તૈયાર છે તો આજે મેં પહેલી વાર શીખવા માટે બનાવ્યો હતો તો હવે કેવો છે ખબર નથી તો હવે મામા આવ્યા છે પ્લેટાથી આપણે પહેલા એને ચખાડી કે કેવો થયો છે અને મામાની પણ બહાર બેઠા છે હાલો આપણે ના થાય મામા પાસે લઈને હાલો જઈને મામા મમ્મી ને ભાઈ બધા બહાર બેઠા છે તો જઈ હલવો લઈને ચખાડવા માટે એમ કે મેં હજી પહેલી વખત બનાવ્યો છે તો કેવો તો ખબર નથી તો જાય પહેલા આપણે મામાને ચખાડી ભાઈ તામથી આવેલા હવે તો જો અહીંયા મામાને બેઠા છે અહીંયા મમ્મી બેઠા પછી અહીંયા જઈને મામા બેઠા છે હાલો હવે પેલા આપણે આપીએ મામાને ચાખવા માટે હાલો મામા હલવો કેવો બન્યો હવે પેલા મામા ટ્રાય કરે છે એવો થયો ખારો બેન અખતરા પણ તું એના મહેમાનો પર પણ મહેમાન એટલે આમ ના ના તો મામા જેમ કહે છે સારું હવે અમે ખાવ તો જો અમારી ખાઈ પણ સામે જો સરે છે ભાઈ આજે છૂટી મૂકી દીધી તો જો અમે સરે તો હાલો આજ માટે એટલું જ મળીએ પાછું નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ